એક પેરેન્ટ તરીકે ઘણી બધી વાર તમે તમારા બાળકના બદલાતા બિહેવિયરથી ચિંતિત થઈ જાઓ છો. જો બાળક બોલવાનું ઓછું કે વધારે કરી દે, રમવાનું ઓછું કે વધારે કરી દે, ભણવામાં ઓછું ધ્યાન આપવા માંડે, તો ઘણી બધી વાર પેરેન્ટ્સ ચિંતિત થઈ અને કાં તો ઘરના વડીલોની તો ક્યારેક કાઉન્સિલરની મદદ લેતા હોય છે. પણ ડીડ યુ નો કે દરેક બાળક જ્યારે પોતાનું બિહેવિયર ચેન્જ કરે છે ત્યારે એક આ કમ્યુનિકેટ કરવાની કોશિશ કરે છે. એક બાળક ડેવલપ થઈ રહ્યું છે ત્યારે એની પાસે કોગ્નિશન કે સમજ શક્તિ નથી હોતી કે પોતાના શબ્દોમાં એ શું સફર કરે છે, શું થિંક કરે છે, શું ફીલ કરે છે એ તમને એક્ઝેક્ટલી કહી દેશે. એ પોતાના બિહેવિયરથી તમારી સાથે કમ્યુનિકેટ કરવાની કોશિશ કરી રહ્યું છે. થિંક અબાઉટ ઇટ. કોઈક બાળક જે રોજ રમવા જવા માટે સોસાયટીમાં તૈયાર છે પણ એ સ્કૂલે જવા માટે રેડી નથી થતું. કદાચ કહેવા માંગતું હશે કે સ્કૂલમાં એનું બુલિંગ થઈ રહ્યું છે અથવા કોઈક ટીચર એની સાથે પક્ષપાત કરી રહ્યો છે. એક બાળક જે ટ્યુશન્સમાં કે ભણવા માટે તૈયાર નથી પણ ડ્રોઈંગ સારું કરી લે છે. એ કદાચ કહેવા માંગતું હશે કે એજ્યુકેશન સિસ્ટમમાં જે રીતે એને ભણવાની ફરજ પડી રહી છે એ રીતે વસ્તુ એના મગજમાં જઈ નથી રહી. એને પરાણે ધમકાવીને ડરાવીને ભણાવવાથી અથવા એના એક્સ્ટ્રા ટ્યુશન્સ રખાવવાથી તમે એના બિહેવિયરને વધારે ખરાબ કરી શકો છો. કેટલીક વાર કોઈક બાળક જો મા બાપની સામું બોલવા માંડે છે તો એ બાળક મા બાપને નફરત નથી કરી રહ્યું, ઉદ્ધત નથી થઈ રહ્યું, પણ કદાચ મા બાપના પોતાના ફ્રસ્ટ્રેશનમાં, પોતાની ઇનસિક્યોરિટીઝમાં, પોતાના લાઈફના ભરેડમાં ફસાયેલા પોતાના પ્રોબ્લેમ્સને કારણે એમના ચેન્જ થયેલા બિહેવિયરને બાળક મિમિક કરવા માંડે છે. જ્યારે બાળકનું વર્તન બગડે છે ત્યારે પહેલો ફોકસ હંમેશા પેરેન્ટ ઉપર આવે છે કે શું પેરેન્ટ તરીકે તમે તમારા બાળકના બદલતા વર્તનને સમજી શકો છો અને એને મદદ કરી શકો છો કે તમે એને ડરાવી, ધમકાવી અને અલગ અલગ લોકો પાસે લઈ જઈ અને એને ગુડ બિહેવિયર તરફ લઈ જવા માંગો છો? શું એઝ અ પેરેન્ટ તમે રેડી છો કે તમારા ચેન્જ થતા બિહેવિયરથી પણ એક બાળકનું વર્તન ચેન્જ થઈ શકે છે? સો જો બાળક ગુસ્સો કરી રહ્યો છે તો શું તમે છેલ્લા 6 મહિનાના તમારા વર્તન પર ફોકસ કરી શકશો કે શું મારા સ્વભાવમાં ઇમ્પલ્સિવિટી, આવેગાત્મકતા, ગુસ્સો, રેસ્ટલેસનેસ, ચીડિયાપણું આવ્યું છે? શું બાળક એ મિમિક કરી રહ્યું છે? તો તમને બાળક માટે કાઉન્સિલરની નહીં, કદાચ તમારી માનસિક શાંતિ અને તમારા બાળક સાથેના કનેક્શન પર વર્ક કરવાની વધારે જરૂરત છે.